તો ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે। કેન્દ્ર સરકારે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ કરાયો છે। સાંસદ હેમાંગ જોશીએ વિડિયો સંદેશ મારફતે આ જાણકારી આપી હતી અને આ મામલે ખુશી વ્યક્ત કરી હતી। હેમાંગ જોશી જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપના ડેલિગેશનમાં સામેલ છે। આ ગ્રુપ ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયા સહિતના દેશોમાં જશે અને ઓપરેશન સિંદૂર તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે। ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનનું જે ગઠન કરવામાં આવ્યું છે, એમાં એક સાંસદ તરીકે ગ્રુપ નંબર 3 અને આ ગ્રુપ નંબર 3 કે જે વિશ્વના નોર્ધન દેશોમાં જેઓ જઈ અને સમગ્ર વિશ્વ સમક્ષ સાચી વાત મૂકવાની છે। આ સમગ્ર ટીમની અંદર મારું પણ ચયન કરવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને દેશભરમાં સૌ કોઈ બિરદાવી રહ્યું છે। આતંકીઓ દ્વારા પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો। ત્યારે હાલ ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સેનાનું સાહસ તેમજ સેના દ્વારા કરાયેલ જડબાતોડ કાર્યવાહી બતાવાઈ રહી છે।